પ્રેઝ ધ લોર્ડ. મિત્રો, આજે આપણે માર્કની સુવાર્તા તેનો બીજો અધ્યાય અને તેની 5મી કલમમાંથી પ્રભુનું વચન જોવાના છે. વચન આ પ્રમાણે છે: અને ઈસુ તેઓનો વિશ્વાસ જોઈને પક્ષઘાતીને કહે છે, દીકરા, તારા પાપ માફ થયા છે. આમીન. આ પ્રભુનું વચન છે, માર્ક 2 અને તેની 5મી કલમ. મિત્રો, આજનો શાસ્ત્ર પાઠ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પક્ષઘાતી જે માણસ છે એને સાજાપણું આપે છે એના વિશેનો આજનો શાસ્ત્ર પાઠ છે. અને એ જે પક્ષઘાતી છે એ પક્ષઘાતી કેવી રીતે એના 4 જે માણસો છે એ માણસો એને ઉચકીને પ્રભુની સમક્ષ લાવે છે. છાપરું આપણે જોઈએ છીએ તે ખોલે છે અને ખાટલા પર એ છાપરાથી એને નીચે ઉતારે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે ઘરમાં છે ત્યાં એને ઉતારે છે. આપણે એ પ્રસંગ આપણે જાણીએ છીએ. પણ જ્યારે એ વ્યક્તિને જ્યારે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની આગળ ત્યાં ઉતારવામાં આવે છે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ 5મી કલમમાં એ કહે છે, તેઓનો વિશ્વાસ જોઈને. તેઓનો એટલે કોનો? જે 4 એના મિત્રો, એ 4 માણસો, એ 4 માણસોનો, એ 4 મિત્રોનો વિશ્વાસ જોઈને એ પક્ષઘાતીને કહે છે, દીકરા, તારા પાપ માફ થયા છે. મિત્રો, જોવા જઈએ તો આ જે શાસ્ત્ર પાઠ છે એ શાસ્ત્ર પાઠ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ લખવા અથવા એ પક્ષઘાતીવાળો જે માણસ છે એ માણસને સાજાપણું આપે છે, પણ એ વિશ્વાસ એ જુએ છે એના 4 મિત્રોનો. અને એના 4 જે મિત્રો છે, જે 4 માણસો છે, એમનો પ્રભુ ઈસુ ખ્રિસ્તની સમક્ષ એ મિત્રને ઉતારવાનો, એને લઈ જવાનો અને સતત એ મહેનત, એ પ્રયાસ, અને એમનો મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા એ સાજો થશે એવો વિશ્વાસ એ પૂરી દ્રઢતા સાથે એ એમના મિત્રને પ્રભુની સમક્ષ એ છાપરાના એ ખોલીને તેઓ તેના મિત્રને પ્રભુની સમક્ષ ઉતારે છે. અને પ્રભુ કહે છે, દીકરા, અને એ પ્રભુ તેમને કહે છે, તેઓનો વિશ્વાસ જોઈને, દીકરા, તારા પાપ માફ થયા છે. મિત્રો, એ દિવસોમાં જે યહૂદી લોકો હતા એ લોકો માનતા હતા કે તમામ પ્રકારના રોગ, માંદગી, બીમારી, મંદવાડ એ વ્યક્તિના પાપોનું એ સીધે સીધું પરિણામ છે. અને મિત્રો, એ પક્ષઘાતી માણસ પણ કદાચ એવું માનતો હશે, એ પક્ષઘાતી માણસ પણ એ માનતો હશે કે એના પાપને લીધે જ એને આ બીમારી, આ માંદગી છે. પણ સાજાપણું પ્રાપ્ત કરતાં પહેલાં તો એ વ્યક્તિને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી એ પાપોની માફી મળે છે. સાજાપણું મળે છે, પણ એ પાપોની માફીને બાદ સૌથી પહેલી એ વ્યક્તિ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી મળતું એ માફી એને મળે છે અને ત્યારબાદ એને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી એ સાજાપણું એ પ્રાપ્ત થાય છે અને એને બહુ વિશ્વાસ સાથે આવકારે છે. મિત્રો, જે શબ્દ લખવામાં આવ્યો છે, માફ કરવામાં આવ્યા છે, ઇંગ્લિશમાં શબ્દ છે આર ફરગીવન. અને આ જે આ શબ્દ છે, માફ કરવામાં આવે અથવા આર ફરગીવન, ઇંગ્લિશમાં જે આર ફરગીવન છે અને એનો જે ગ્રીક અનુવાદ થાય છે, એ ગ્રીક અનુવાદ અથવા એ ગ્રીક શબ્દ એ છે અફેન્ટાઈ. અને એ અફેન્ટાઈનો મતલબ થાય છે સેન્ડ અવે, ડ્રાઈવ અવે, ટુ ડિપાર્ટ અથવા ટુ એમિટ, એટલે કે મોકલી દેવું, દૂર કરી દેવું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ વ્યક્તિના દરેક પાપ, અપરાધ એ દૂર કરે છે. એની માંદગી, બીમારી દૂર તો કરે છે, પણ એની સાથે સૌથી પ્રથમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ વ્યક્તિના દરેક પાપ, અપરાધ એ ત્યાં કહે છે, ભાઈ, તારા પાપ માફ કર્યા છે, તારા પાપ મેં જવા દીધા છે, તારા પાપને મેં માફ કર્યા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ વાત ત્યાં કરે છે. અને આમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તે માણસના પાપને ફગાવી દે છે, માફ કરે છે અને તેને દરેક અપરાધમાંથી, પાપમાંથી, ઉલ્લંઘનમાંથી એ વ્યક્તિને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મુક્ત કરે છે. મિત્રો, જ્યારે આપણે આપણા પાપ, અપરાધની કબૂલાત પ્રભુ ઈસુ ખ્રિસ્તની સમક્ષ કરીએ છીએ ત્યારે આપણા પાપ, અપરાધ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ માફ કરે છે. અને મિત્રો, આપણી વ્યક્તિગત કોઈ પણ માંદગી, બીમારી, મંદવાડ, મુશ્કેલી, પ્રશ્ન હોય, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દૂર કરવાને માટે પૂરેપૂરા સમર્થ છે. પણ સૌથી અગત્યની બાબત આપણા પાપ, અપરાધ એ માફ થાય એ સૌથી અગત્યની બાબત છે. પણ એની માટે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સમક્ષ પસ્તાવા સાથે આપણે આવવું રહ્યું.
કારણ કે બાઇબલના વચન કહે છે ગીતશાસ્ત્ર 103મો અધ્યાય 12મી કલમ, પૂર્વ જેટલું પશ્ચિમથી દૂર છે તેટલા તેમણે આપણા ઉલ્લંઘન પાપ અપરાધ એમણે માફ કર્યા છે. પૂર્વ જેટલું પશ્ચિમથી દૂર છે એટલા તેમણે આપણા ઉલ્લંઘન આપણાથી દૂર કર્યા છે, આપણને માફ કર્યા છે. અને આ જ પાપોની માફીની વાત આપણે જોઈ શકીએ છીએ યર્મિયા 31:34 અને મીખા 7 અને 19 અને અલગ અલગ જગ્યાએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પાપોની માફીને વિશે એ વાત એ કરે છે. મિત્રો, જો આપણે પણ આ પ્રમાણેનો વિશ્વાસ જો આપણે રાખીએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજે આપણને પણ એ કહે છે તેઓનો વિશ્વાસ જોઈને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પક્ષઘાતીને એના પાપ માફ કરે છે અને સાથે એને સાજાપણું પણ આપે છે. મિત્રો, આ પ્રમાણેનો વિશ્વાસ આપણે રાખવો જોઈએ. આપણા આવા વિશ્વાસથી આપણા જે મિત્રો છે, આપણા જે કુટુંબીજનો છે, આપણી આસપાસના લોકો છે, તેમને માટે આપણે નિમિત્ત બનીએ છીએ એમના પાપ અપરાધ પ્રભુ ઈસુ ખ્રિસ્ત માફ કરે, એમને પાપોની માફી મળે અને સાથે એમને શારીરિક સાજાપણા સાથે ઈશ્વરના આશીર્વાદો પણ તે પ્રાપ્ત કરે. એ માટે આવો જે 4 જેના મિત્રો એનો જે વિશ્વાસ હતો એવો વિશ્વાસ મિત્રો આપણે રાખીએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત ચોક્કસ એ આપણા અને આપણી આસપાસ આપણા જે લોકો છે, મિત્રો છે, એમના પણ એ પાપ માફ કરશે અને એમને પણ એ સાજા કરશે. આ વિશ્વાસ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજે આપણામાં જોવા માગે છે. પક્ષઘાતીને સાજાપણું આપતા પહેલાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ 4 માણસો, એ 4 વ્યક્તિઓની સામે જુએ છે અને તેઓનો વિશ્વાસ જોઈને પક્ષઘાતીને કહે છે દીકરા, તારા પાપ માફ થયા છે. પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણા સર્વની સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ યુ.